કરીએ આરાધન, કરીએ આરાધન, કરીએ રૂપમાં આપણી મધ્ય પધારેલ દિવ્ય દયા સાગર પ્રભુ ઈસુનું આપણે સ્વાગત કરીએ, વંદન કરીએ, આરાધના કરીએ અને બોલીએ પધારો પ્રભુજી, પધારો પ્રભુજી, અમારી મધ્ય પધારો, અમારી મધ્ય પધારો, પધારો પ્રભુજી, પધારો અમારા મન મંદિરમાં પધારો, અમારા મન મંદિરમાં પધારો પ્રભુજી, પધારો અમારા વાણી વર્તન વ્યવહારમાં પધારો, અમારા વાણી વર્તન વ્યવહારમાં પધારો, પધારો પ્રભુજી, પધારો અમારા ઘર કુટુંબ સંસ્થાઓમાં પધારો, અમારા ઘર કુટુંબ સંસ્થાઓમાં પધારો પ્રભુજી, પધારો આ પાવન ધામમાં પધારો, પાવન ધામમાં પધારો પ્રભુજી, પધારો પ્રભુ, અમારા ધર્મ વિભાગોમાં પધારો, અમારા ધર્મ વિભાગોમાં પધારો પ્રભુજી, પધારો પ્રભુ, અમારા ગામડાઓમાં રાજ્યોમાં દેશોમાં પધારો, અમારા ગામડાઓમાં રાજ્યોમાં દેશોમાં પધારો, પધારો પ્રભુજી, પધારો આ પ્રભુજી, વિશ્વમાં પધારો, આ વિશ્વમાં પધારો, તમે જ અમારા માતા છો, તમે જ અમારા માતા છો, તમે જ અમારા પિતા છો, તમે જ અમારા પિતા છો, તમે જ અમારા સર્વસ્વ છો, તમે જ અમારા સર્વસ્વ છો, જીવનદાતા તમે છો, જીવનદાતા તમે છો, મુક્તિદાતા તમે છો, મુક્તિદાતા તમે છો, શાંતિદાતા તમે છો, શાંતિદાતા તમે છો, કરુણામૂર્તિ તમે છો, કરુણામૂર્તિ તમે છો, ક્ષમાનો ભંડાર તમે છો, ક્ષમાનો ભંડાર તમે છો, દયા સાગર તમે છો. દયા સાગર તમે છો, પ્રભુજી અમારી આરાધના સ્તુતિ સ્વીકારજો, પ્રભુજી અમારી આરાધના સ્વીકાર, પ્રભુજી અમારી પ્રાર્થના ભક્તિ સ્વીકારજો, પ્રભુજી અમારી પ્રાર્થના ભક્તિ સ્વીકાર, પ્રભુજી તમારી કૃપાઓ અમારા પર વરસાવતા રહેજો. પ્રભુજી તમારા કૃપા અમારા પર વરસાવતા રહેજો. પધારો પ્રભુજી, પધારો પ્રભુજી, અમારા જીવનમાં પધારો. અમારા જીવનમાં પધારો. આમેન. દિવ્ય દયા સગર પ્રભુ ઈસુમાં વાલા ભાઈ તથા બહેનો, શુક્રવારના આ પાવન દિવસે દિવ્ય દયા સગર પ્રભુ ઈસુની આ કૃપાના કલાકે પ્રભુ તરફથી પ્રાપ્ત થયેલા સર્વ ઉપકારોનું સ્મરણ કરીને તેમનો આભાર માનવા, સાચા દેવ છે તેમને તેથી તેમની આરાધના સ્તુતિ કરવા અને આપણી માગણીઓ તેમના ચરણમાં રજૂઆત કરતા તેમની મહિમા ભક્તિ કરવા આપણે સૌ એકત્ર થયા છીએ. થોડા સમય માટે પ્રભુને માટે સમય ફાળવીને આવ્યા છીએ અને તેથી બાહ્ય તમામ આચાર વિચારો થોડા સમય માટે એક બાજુ પડતું મૂકી દઈએ, સંપૂર્ણપણે પ્રભુમાં મગ્ન થઈ જઈએ અને તેમને મહિમા ભક્તિ કરતા કરતા આપણું જીવન ધન્ય બનાવીએ. યોગ્ય રીતે ભક્તિ કરવા, આ ભક્તિનું ફળ મેળવવા આપણે ભાગ્યશાળી બનીએ તે માટે આપણા પાપોનું સ્મરણ કરીએ અને આપણી ભૂલો માટે સાચા દિલથી પ્રભુની ક્ષમાને માફી આપીએ. હવે બધા સાથે મળી આપણા પાપોનો એકરાર કરીએ. સર્વસમતા પરમેશ્વર ને આપ સૌને આદર, હું પાપનો એકરાર કરું છું, ભૂરો અને નહીં, કર્તવ્ય ચૂકી નહીં, માન વચન અને કર્મથી મેં અસંખ્ય પાપ કર્યા છે. એ મારો દોષ છે, મારો પોતાનો દોષ છે. તેથી અખંડ કુમારી મરિયમ, સર્વ દેવદૂત અને સંતો તથા કરુણા સગત પ્રભુની મારા માટે માફી માગો. સર્વસમતા પરમેશ્વર આપણા પર દયા કરી આપણા પાપ માફ કરો અને આપણને શાશ્વત જીવનના દર્શન કરાવો. હવે આપણે પ્રભુની જીવતી જાગતી વાણી સાંભળીએ. સંત લૂકનો શુભ સંદેશ 12મો અધ્યાય. શું ઉચિત છે એનો નિર્ણય તમે જાતે જ કેમ નથી કરતા?
તું તારા વિરોધી સાથે અદાલતમાં જતો હો તે વખતે રસ્તામાં જ તેની સાથે સમાધાન કરવાનો પ્રયત્ન કરજે. નહીં તો કદાચ તે તને ન્યાયાધીશ પાસે ઘસડી જશે અને ન્યાયાધીશ તને અમલદારને સોંપી દેશે અને અમલદાર તને જેલમાં પૂરશે. અને યાદ રાખજે કે પાયે પાય ચૂકતે કર્યા વગર ત્યાંથી તારો કદી છુટકારો નહીં થાય. આ પ્રભુની વાણી છે. દિવ્ય દયા સગર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વહાલા ભાઈ તથા બહેનો, આપણે એક વ્યક્તિ વિચાર કરીએ છીએ કે જિંદગી સુધી આપણે તંદુરસ્ત જીવન જીવીએ કરીને, અને તેથી તંદુરસ્ત રહેવા માટે આપણે જે રીતે જીવવું જોઈએ એવી રીતે આપણે જીવવા માટે આપણે કોશિશ કરતા હોઈએ. એના અનુસંધાનમાં મારા શરીર માટે જે લાગુ પડે છે એ વિચાર કરી જુઓ અને એ વધારે હું સ્વીકાર કરું, અને મારા શરીરને જે નુકસાન કરી શકે એમ છે એ હું જાણીને એને અવોઇડ કરવા માટે કોશિશ કરું. અને એવી રીતે આધ્યાત્મિક રીતે પણ પ્રભુ આપણને યાદ દેવડાવે છે કે આધ્યાત્મિક રીતે પણ આપણે તંદુરસ્ત રહેવા ઈચ્છીએ તો અમુક બાબતો મને આધ્યાત્મિક રીતે પણ નબળું પાડી દેશે એવા તત્વો જાણી જોઈને એને અવોઇડ કરવા માટે કોશિશ કરું. અને જે ભક્તિ આપણે કરવાથી અથવા આરાધના કરવાથી, ખ્રિસ્તમાં જવાથી, મહામરિયમની ભક્તિ કરવાથી, ગુલામ પાણાની ભક્તિ કરવાથી, અન્ય નવીના ભક્તિ આપણે કરવાથી આપણે આધ્યાત્મિક રીતે સદ્ધર બની જઈએ એ આપણને ખબર છે. તો એમાં આપણે સારામાં સારી રીતે ભાગ લઈએ તો આપણા આત્મા પણ આધ્યાત્મિક રીતે તંદુરસ્ત રહેશે. અને તે જો આત્મા તંદુરસ્ત હોય તો શરીર પણ તંદુરસ્ત રહેશે. એ પ્રભુ આપણને યાદ દેવડાવે છે. એના અનુસંધાનમાં આપણને પ્રભુ એ યાદ દેવડાવે છે કે સામે વ્યક્તિની સાથે તમે કંઈ ઝઘડો થયો હોય તો તમે અદાલતે જતા હશો તે પહેલાં જ તમે એકબીજાને મળીને સમાધાન કરી લેજો. કારણ કે લાંબા સમયથી કદાપી તમને વધારે નુકસાન થાય, અદાલતમાં તમને ઘૂરી દેશે અને પાયે પાય ચૂકતા કર્યા વગર તમને છોડશે નહીં. અને તેથી તેઓ કહે છે તો એ સમયમાં તમે સમાધાન કરી લેજો તો બધું એક ક્ષણમાં પતી ગયો માને. પણ જો એ કરવા તમે તૈયાર ના હો તો લાંબા સમય સુધી તમને તંદુરસ્ત ના રહે, તમે તંદુરસ્ત ના રહો કરીને પ્રભુ આપણને આમંત્રણ આપે છે. કારણ કે તંદુરસ્ત આત્મામાં જ તંદુરસ્ત શરીર રહી શકે. અને તેથી આજનો આ પાઠ થોડો ઘણો આપણે વિચાર કરી જોઈએ કે મારા જીવનમાં પણ કઈ બાબતો મને નુકસાન કરી રહે છે, આધ્યાત્મિક રીતે કઈ કઈ વિગતો હું જાણી જોઈને એમને વસાવું છું પણ જાણ્યા વગર એમાંથી મને નુકસાન થાય છે. એવી બાબતો થોડો ઘણો આ દિવસ દરમિયાન યાદ કરવા માટે કોશિશ કરીએ. અને જ્યારે એ યાદ આવે પ્રભુ પાસેથી યાદ છીએ, પ્રભુ મને શક્તિ આપો કે ધીમે ધીમે હું આ ફગાવી લઉં અને ક્ષમા યાદ લઉં, ક્ષમા મેળવી લઉં અને આનંદમય જીવન જીવું. દયા સગર પ્રભુ ઈસુ આપણે એની કૃપા અને શક્તિ આપો. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માના નામે આમેન. કે અમારે બાપ તમે સ્વર્ગમાં છો, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવો. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધોને ક્ષમા કરીએ છીએ તેમ તો અમારા અપરાધને ક્ષમા કરો, અને અમને પરીક્ષામાં ન લાવો, ઊંડાઈથી અમને બચાવો. અને અમારી આ કૃપાથી પણ પ્રભુ તમારી સાથે છે. ભાગ્યમ તમે સ્ત્રીઓમાં અને ભાગ્યવાન તમારે બધાનું ફળ લઈશું. તું પવિત્ર મરિયા પરમેશ્વરની મા, વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે આમેન. અમારી આ કૃપાથી પણ પ્રભુ તમારી સાથે છે. ભાગ્યવાન તમે સ્ત્રીઓમાં અને ભાગ્યવાન તમારે બધાનું ફળ લઈશું. હે પવિત્ર મરિયા પરમેશ્વરની મા, વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે આમેન. અમારી આ કૃપાથી પણ પ્રભુ તમારી સાથે છે. ભાગ્યવાન તમે સ્ત્રીઓમાં અને ભાગ્યવાન તમારે બધાનું ફળ લઈશું. હે પવિત્ર મરિયા પરમેશ્વરની મા, વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે આમેન.
શ્રદ્ધા ઘોષણા પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમપિતા છે, તે સર્વસમર્થ છે, તે સકલ સૃષ્ટિના સર્જનાર છે, તેમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા, લાકડામાં દુઃખને ભર્યા, ક્રૂસે ચડાયા, મોતને શ્રેય થયા, કબરે દખાયા, મૃત્યુલોકમાં ઉતર્યા, ત્રીજે દિવસે તે સજીવ ઉઠ્યા અને સ્વર્ગે સુધાર્યા. તે સર્વસમર્થ પિતા પરમેશ્વરને જેમણે આશ્રય બિરાજે છે અને ત્યારથી જીવતાને મર્યાદાનો ન્યાય તોડવા ફર્યાવનાર છે. પવિત્ર આત્મામાં શ્રદ્ધા રાખીએ છીએ. પવિત્ર સ્થાપિત ધર્મસભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ. દેહના પુનરુત્થાન તથા મૃત્યુને ગ્રહણ કરીએ છીએ. દિવ્ય દયા છે પ્રભુ ઈસુની મહિમા ભક્તિનો ફેલો મર્મ. હે સનાતન પરમ પિતા, અમારા જગતના પાપોના નિવારણ માટે હું તમારા પ્રિય પુત્ર, અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુના દેહને રક્ત, આત્મને દિવ્યતા તામને અર્પણ કરો છો. પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાને પ્રતાપે, 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 પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાને પ્રતાપે. પાવન પ્રભુ, પાવન સમસ્ત પરમેશ્વર, પાવન અમર પરમાત્મા, અમારા અને સમસ્ત જગત પર દયા કરો. પાવન પ્રભુ, પાવન સમસ્ત પરમેશ્વર, પાવન અમર પરમાત્મા, અમારા અને સમસ્ત જગત પર દયા કરો. પાવન પ્રભુ, પાવન સમસ્ત પરમેશ્વર, પાવન અમર પરમાત્મા, અમારા અને સમસ્ત જગત પર દયા કરો. દિવ્ય દયા સાથે પ્રભુ ઈસુની મહિમા ભક્તિનો બીજો મર્મ. એ સનાતન પરમ પિતા, અમારા આખા જગતના પાપોના નિવારણ માટે હું તમારા પ્રિય પુત્ર, અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુના દેહને રક્ત, આત્માને દિવ્યતા તમને અર્પણ કરું છું. પ્રભુ ઈસુ તમારી શોક પરિપીડાની પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોક પરિપીડાની પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોક પરિપીડાની પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોક પરિપીડાની પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોક પરિપીડાની પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોક પરિપીડાની પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોક પરિપીડાની પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોક પરિપીડાની પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોક પરિપીડાની પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોક પરિપીડાની પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પાવન પ્રભુ, પાવન સમસ્ત પરમેશ્વર, પાવન અનંત પરમાત્મા, અમારા અને સમસ્ત જગત પર દયા કરો. પાવન પ્રભુ, પાવન સમસ્ત પરમેશ્વર, પાવન અનંત પરમાત્મા, અમારા અને સમસ્ત જગત પર દયા કરો. પાવન પ્રભુ, પાવન સમસ્ત પરમેશ્વર, પાવન અનંત પરમાત્મા, અમારા અને સમસ્ત જગત પર દયા કરો. દિવ્ય દયા સાગર પ્રભુ ઈસુની મહિમા ભક્તિનો ત્રીજો મર્મ. હે સનાતન પરમ પિતા, અમારા અને જગતના પાપોના નિવારણ માટે હું તમારા પ્રિય પુત્ર, અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુના દેહને રક્ત, આત્માને દિવ્યતા તામને અર્પણ કરું છું. પ્રભુ ઈસુ તમારી શોક ભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોક ભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોક ભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોક ભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોક ભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોક ભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોક ભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોક ભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોક ભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોક ભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પાવન પ્રભુ, પાવન સમસ્ત પરમેશ્વર, પાવન અનંત પરમાત્મા, અમારા અને સમસ્ત જગત પર દયા કરો.
पावन प्रभु पावन समस्त परमेश्वर पावन अनंत परमात्मा हमारा समस्त जगत पर दया करो। पावन प्रभु पावन समस्त परमेश्वर पावन अनंत परमात्मा हमारा समस्त जगत पर दया करो। दिव्य दया प्रभु ईसुने अभय वाणी से वत्सो જેટલી વાર તમે ઘડિયાળમાં બપોરના 3ના ટકરો સાંભળો તેટલી વાર મારા હૃદયના પૂજન અને મહિમારૂપ દયા યાચના પ્રાર્થનામાં મગ્ન થઈ જાવો। આ અમોઘ પ્રાર્થનામાં સમસ્ત જગત અને બિચારા પાપીજનોને યાદ કરો, કારણ પ્રભુની દયા જગત પર વરસી હતી તે આ પરમ પવિત્ર ઘડી છે। બપોરના 3 વાગ્યાની ઘડીમાં તમે પોતાને માટે અને સર્વયાચકો માટે બધું જ મેળવી શકશો। અખિલ દુનિયા માટે આ કૃપાનો કલાક છે, ન્યાય પર દયાનો વિજય છે। દિવ્ય દયા પ્રભુ ઈસુની મહાત્મ્યનો ચોથો મર્મ ઈશ્વરાના પર પિતા અમારા જગતના પાપોના નિવારણ માટે હું તમારા પ્રિય પુત્ર અમારા દાતા પ્રભુ ઈસુના દેહને રક્ત આત્મને દિવ્યતા નામને અર્પણ કરું છું। પ્રભુ ઈસુ તમારી શોકરી પીડાને પ્રતાપે 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 પાવન પ્રભુ પાવન સમસ્ત પરમેશ્વર પાવન પરમાત્મા અમારા સમસ્ત જગત પર દયા કરો। પાવન પ્રભુ પાવન સમસ્ત પરમેશ્વર પાવન પરમાત્મા પાવન પ્રભુ પાવન સમસ્ત પરમેશ્વર પાવન પરમાત્મા અમારા સમસ્ત જગત પર દયા કરો। દિવ્ય દયા પ્રભુ ઈસુની મહિમા ભક્તિનો 5મો મર્મ હે સનાતન પિતા અમારા જગતના પાપોના નિવારણ માટે હું તમારા પ્રિય પુત્ર અમારા દાતા પ્રભુ ઈસુના દેહને રક્ત આત્મને દિવ્યતા તમને અર્પણ કરું છું। પ્રભુ ઈસુ તમારી શોક ભરી પીડાની પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો। પ્રભુ ઈસુ તમારી શોક ભરી પીડાની પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો। પ્રભુ ઈસુ તમારી શોક ભરી પીડાની પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો। પ્રભુ ઈસુ તમારી શોક ભરી પીડાની પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો। પ્રભુ ઈસુ તમારી શોક ભરી પીડાની પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો। પ્રભુ ઈસુ તમારી શોક ભરી પીડાની પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો। પ્રભુ ઈસુ તમારી શોક ભરી પીડાની પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો। પ્રભુ ઈસુ તમારી શોક ભરી પીડાની પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો। પ્રભુ ઈસુ તમારી શોક ભરી પીડાની પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો। પ્રભુ ઈસુ તમારી શોક ભરી પીડાની પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો। પાવન પ્રભુ પાવન સમસ્ત પરમેશ્વર પાવન પરમાત્મા અમારા સમસ્ત જગત પર દયા કરો। પાવન પ્રભુ પાવન સમસ્ત પરમેશ્વર પાવન પરમાત્મા અમારા સમસ્ત જગત પર દયા કરો। પાવન પ્રભુ પાવન સમસ્ત પરમેશ્વર પાવન પરમાત્મા અમારા સમસ્ત જગત પર દયા કરો। દિવ્ય દયા સગત પ્રભુ ઈસુને હવે વાળી છે વત્સો બપોરના 3 વાગે તમે આજીજીપૂર્વક દયા યાચના કરો। એ ઘડી જ્યારે હું ક્રુસ પર અદ્ધર આકાશ અને પૃથ્વીથી તરછોડાયેલો હતો તે મારી પરમ વ્યથાની ઘડી। આ ઘડીએ પ્રભુની પરમ દયા જગત પર વરસી હતી। આ પરમ પવિત્ર કલાકે મારી વ્યથાને કારણે જે કોઈ વ્યક્તિ જે કંઈ માગશે તે આપવાની હું ના નહીં પાડું। એ શ્રદ્ધાથી પ્રેરાઈને પ્રભુને આગળ આપણી અરજો રજૂ કરતા આવ્યા છીએ, કૃપાઓ પર કૃપાઓ મેળવતા આવ્યા છીએ। તે બદલ પ્રભુ ઈસુનો આભાર માનતા તેમના ઉપરની શ્રદ્ધા 3 વાર એકરાર કરીએ। હે પરમેશ્વર, અમારા પુત્ર અમારા સ્વામી પ્રભુ ઈસુએ ક્રુસ પર પોતાનું બલિદાન આપ્યું, પણ તેમણે આપવા માટે
સાચા જીવનનો જળવેત કર્યો અને સમસ્ત જગત માટે દયાનો ખજાનો ખુલ્લો મૂક્યો. હે જીવનના સ્ત્રોત, હે દિવ્ય દયા સાગર, આખા વિશ્વને તમારી દયામાં લપેટી લો. હું તમારા શ્રદ્ધા છું. હે પરમેશ્વર, તમારો પુત્ર અમારા સ્વામી પ્રભુ ઈસુએ ક્રુસ પર પોતાનું બલિદાન આપ્યું, પણ તેમના લોકો માટે સાચા જીવનનો જળવેત કર્યો અને સમસ્ત જગત માટે દયાનો ખજાનો ખુલ્લો મૂક્યો. હે જીવનના સ્ત્રોત, હે દિવ્ય દયા સાગર, આખા વિશ્વને તમારી દયામાં લપેટી લો. હું તમારી શ્રદ્ધા રાખું છું. હે પરમેશ્વર, તમારા પુત્ર અમારા સ્વામી પ્રભુ ઈસુએ ક્રુસ પર પોતાનું બલિદાન આપ્યું, પણ તેમના લોકો માટે સાચા જીવનનો જળવેત કર્યો અને સમસ્ત જગત માટે દયાનો ખજાનો ખુલ્લો મૂક્યો. હે જીવનના સ્ત્રોત, હે દિવ્ય દયા સાગર, આખા વિશ્વને તમારી દયામાં લપેટી લો. હું તમારી શ્રદ્ધા રાખું છું. આપણી વ્યક્તિગત માગણીઓ, કૌટુંબિક માગણીઓ, પારિવારિક માગણીઓ, વૈશ્વિક માગણીઓ દયા સાગર પ્રભુ ઈસુના ચરણમાં રજૂઆત કરીએ. સૌ પ્રથમ તો સર્વ બીમાર લોકો માટે આપણે પ્રાર્થના કરીએ. વિશેષ રીતે જે વાયસીઓમાં છે, કટોકટી પરિસ્થિતિમાં છે, લાંબા સમયથી પથારીવશ બની ગઈ છે, કોરોના, ઓમિક્રોન અને અન્ય વાયરસના અસરગ્રસ્તો છે, તેમને માટે પ્રાર્થના કરીએ. દયાસર પ્રભુ ઈસુ વહેલા મળીએ તેમને સંપૂર્ણ શારીરિક અને માનસિક તંદુરસ્તી આપે એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. સર્વ દાંપત્યો માટે આપણે પ્રાર્થના કરીએ. જીવનભર તેઓ એકબીજાને વળગી રહે, એકબીજાને વફાદાર રહે, એ રીતે સુખમય દાંપત્ય જીવન જીવી નમૂનેદાર ક્રિસ્તી કુટુંબ જીવનની જીવન શક્તિ પ્રભુ તેમને આપે એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. સર્વ ગર્ભવતી નારીઓ માટે આપણે પ્રાર્થના કરીએ. દયાસર પ્રભુ તેમના બાળકોનો સારો વિકાસ પમાડો. નોર્મલ ડિલિવરી દ્વારા તેઓ છે એવા બાળકો આપે એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. સંતાન વિહોણા માટે આપણે પ્રાર્થના કરીએ. દયાસર પ્રભુ તેમને ખોળો હર્યો ભર્યો કરો, તંદુરસ્ત સંતાન તેમને માટે પૂરું પાડે એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. જેઓ નોકરી ધંધાની શોધખોળમાં છે, જેઓ નોકરી ધંધા ગુમાવી બેઠા છે, જેઓ પાસપોર્ટ, વિઝા, PR, TR, નેશનાલિટી અને સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લઈને પરિણામની વાટ જોઈ રહે છે, તેમને માટે પ્રાર્થના કરીએ. દયાસર પ્રભુ ઈસુ તેમના પ્રોસેસિંગ કાર્યમાં વેગ પકડાવો. વહેલી તકે તેઓ પગભર બની સ્વામાન જીવનની શક્તિ પ્રભુ તેમને આપે એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. સર્વ વૃદ્ધો માટે આપણે પ્રાર્થના કરીએ. સર્વ ગરીબ લોકો માટે, સર્વ વિધવા બહેનો વિધવો માટે, ભાંગી પડેલા કુટુંબો, દંપતીઓ, વ્યક્તિઓ માટે પ્રાર્થના કરીએ. દયાસર પ્રભુ તમને પડકર હો ફરી એકવાર તમને જીવન ઊભું કરી આપે એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. ધર્મ વિભાગોની એક વ્યક્તિ માટે, એક પરિવારજનો માટે પ્રાર્થના કરીએ. દયાસર પ્રભુ તેમને વ્યક્તિગત જીવનમાં, કૌટુંબિક જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ આપે એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. આપણા માતા પિતાઓ, ભાઈ બહેનો, સગા સંબંધીઓ, સ્નેહીજનો, શુભેચ્છકો, દાતાઓ, તીર્થમના દાતાઓ, આનંદના દાતાઓ, દિવ્ય દયા સ્થિતિ કેન્દ્રના દાતાઓ માટે પ્રાર્થના કરીએ. તેમની ઉદારતા બદલ દયાસર પ્રભુ તેમને મોટો બદલાવ આપો, તેમની મનની ઈચ્છા પૂરી કરો, તેમને જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સારી તંદુરસ્તી આપે, પ્રગતિ આપે એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. જેઓ દૂર દૂરથી અને નજીકથી ઘણી બધી બહાનાઓ લઈને દિવ્ય દયા ધામમાં દિવ્ય દયા સ્થિતિ કેન્દ્રમાં આવે છે, તેમને એક વ્યક્તિની એક બહાનાઓ દયા સગર પ્રભુ સ્મેલી જગ્યા માન્ય રાખે એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. હવે થોડી ક્ષણ આપણે મૌન પાડી આપણી વ્યક્તિગત માંગણીઓ હજુ જે હોય તે આપણા હૃદયમાં એ પ્રભુના ચરણમાં રજૂઆત કરીએ. દિવ્ય દયાસર પ્રભુ ખ્રિસ્તમાં વાલા ભાઈ તો બહેનો, આપણો અમૂલ્ય સમય ફાળવીને દિવ્ય દયા પ્રભુ ઈસુની મહિમા ભક્તિ દ્વારા તમારું ઋણ અદા કર્યું છે. ભક્તિ ભાવથી તેમની આરાધના સ્તુતિ કરી છે. દયાસર પ્રભુ ઈસુ તમારી હરેક માગણીઓ માન્ય રાખીને સર્વ રીતે સુખી રાખે
એવી દિવ્ય સ્તુતિ કેન્દ્રના ફાધરો, સિસ્ટર નીતાબેન અને ધર્મ વિભાગના સર્વ કાર્યક્રમના સભાસદો અને સર્વ ભક્તજનો, આપ સર્વને મનની ઈચ્છા પ્રભુ વહેલી તકે પૂરી પાડી તમને સર્વ રીતે સુખી રાખે એવી અમારી પ્રાર્થના, અમારી અભિલાષા. હે અમારા બાપ, તમે સ્વર્ગમાં છો, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવો. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જે અમે અમારા અપરાધીને ક્ષમા કરીએ છીએ, તેમ તો અમારા અપરાધોને ક્ષમા કર, અને અમને પરીક્ષામાં ન લાવો, અને અમારી કૃપાથી પૂર્ણ પ્રભુ તમારી સાથે છે. ભાગ્યવંત તમે સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તમારા ઉદરનું ફળ લીશું. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની પાપી વિનંતી કર, હમણાં અને અમારા મૃત્યુ અને અમારી કૃપાથી પૂર્ણ પ્રભુ તમારી સાથે છે. ભાગ્યવંત તમે સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તમારા ઉદરનું ફળ લીશું. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની પાપી વિનંતી કર, હમણાં અને અમારા મૃત્યુ વખતે અને અમારી કૃપાથી પૂર્ણ પ્રભુ તમારી સાથે છે. ભાગ્યવંત તમે સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તમારા ઉદરનું ફળ લીશું. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની પાપી વિનંતી કર, હમણાં અને અમારા મૃત્યુ વખતે આમેન. પ્રભુ તમારા અંતરમાં વસો. પ્રભુ આપના અંતરમાં વસો. સર્વ સમર્થ પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માના આશીર્વાદ તમારા ઉપર ઉતરો. આમીન. સારો હેતુ ઓ મારા પરમેશ્વર તથા સ્વામી બધું તમારા વૈભવ માટે થાવો. આમેન. પિતા અને પુત્ર અને પવિત્રાત્માને નામે આમેન. દિવ્ય દયા સગર પ્રભુ ઈસુનો જય હો. દિવ્ય દયા સગર પ્રભુ ઈસુનો જય હો. દિવ્ય દયા સગર પ્રભુ ઈસુનો જય હો.